વડોદરા શહેરમાં 2 દિવસ અગાઉ કડાકા ભડાકા સાથે માત્ર 4 કલાકમાં પડેલા 5 ઇંચ જેટલા વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી સડસડાટ વધીને ભયજનક સપાટી તરફ પહોંચીને 24.75 ફૂટે સ્થિર થયા બાદ ઘટીને આજે સવારે 15 ફૂટ થઈ હતી. જે બાદ આજે સવારે 7:30 વાગ્યાથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા વડોદરામાં વિશ્વામિત્રીનું લેવલ 18 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે. આમ શહેર પરથી વધુ એકવાર પૂરનું સંકટ ટળી જતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે કડાકા ભડાકા સાથે ગણતરીના કલાકોમાં ધોધમાર 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. પરિણામે સમગ્ર શહેર જળબંબાકાર બન્યું હતું. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ જવાથી ફરી એકવાર શહેર પર પૂરનું સંકટ ઘેરાતા દહેશતનું વાતાવરણ ફેલાયું હતું. જોકે હજી પણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને સ્થાનિક રહીશો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ધોધમાર પડેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 24.75 ફૂટે પહોંચી ગઈ હતી, જ્યારે આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ આસપાસ રહી હતી. જોકે મંગળવારે વરસાદે ખમૈયા કરતા વિશ્વામિત્રીની જળ સપાટી ધીમે ધીમે ઘટીને આજે 15 ફૂટે પહોંચી છે. આજવા સરોવરની સપાટી 213.49 ફૂટ રહી છે, જેથી અડધો ફૂટ પાણીનો જથ્થો વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઉત્તરોત્તર ઘટાડો થતા 15 ફૂટ ઉપર સપાટી પહોંચી છે. ત્યારબાદ આજે સવારે 7:30 કલાકથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી વિશ્વામિત્રી નદીની સપાટી વધુમાં વધુ 18 ફૂટ સુધી પહોંચશે તેવી શક્યતા રહેલી છે, જેથી પૂર આવવાની શક્યતા રહેશે નહીં. આમ શહેર પરથી વધુ એકવાર તોડાઈ રહેલું પૂરનું સંકટ ઓસરી ગયું છે. આજે સવારથી જ ઉઘાડ નીકળતા શહેરનું જનજીવન ફરી એકવાર ધબકતું થયું છે.